આજની ચોથી વાલી મીટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. આ ચોથો દોર ચાલી રહ્યો છે. સવારની પહેલી મીટિંગ બાલ મંદિર વિભાગના વિદ્યાર્થીઓની, ત્યાર પછી ધોરણ 2 થી 4, 3 વાગ્યે ધોરણ 5 થી 6 ના વાલી, અને આજના દિવસની આ લાસ્ટ મીટિંગ ધોરણ 7 અને 8 ના પેરેન્ટ્સની. આમ તો 7મા અને 8માના 480 પેરેન્ટ્સ છે, પણ મને એવો વિશ્વાસ હતો, ભરોસો કે 50% ખુરશી રાખીશ તો વાંધો નહીં આવે, અને એ ભરોસો મારો બંધ રહ્યો. 2004 થી શરૂ કરી સ્કૂલ, ત્યારથી પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરું છું દર વર્ષે એક વખત, અને 50% વધીને 60%થી વધારે પેરેન્ટ્સ 10મા ધોરણની મિટિંગમાં પણ નથી આવતા. એટલે એ વસ્તુ બે બાબતો સૂચવે છે. વાલી એવું કહેતા હોય છે કે સાહેબ તમે જે કરો બધું બરોબર, અમારે કંઈ આવવાની જરૂર નથી. પણ આવી બેદરકારી ક્યારેક નુકસાનરૂપ થતી હોય છે. પરિવર્તનના પ્રવાહમાં દરેકે કંઈક નવું અપડેટ થવું પડતું હોય છે. જો આપણે રોજ આપણા જ્ઞાનની ધાર ન કાઢીએ તો એવો સમય એક આવે કે આપણે જે સમય છે એનાથી ક્યાંક પાછળ રહી જઈએ. આપણા જીઆઈડીસીમાં થર્મોમીટરનું કારખાનું ચાલતું હતું, સાદું થર્મોમીટર. એની જગ્યાએ ડિજિટલ યુગ આવી ગયો, ડિજિટલ થર્મોમીટર આવી ગયા. ચેન્જીસ પરિવર્તનમાં ન પહોંચી શક્યું. સૌથી પહેલો મોબાઈલ તો મોટોરોલા કંપનીએ અને નોકિયાએ બનાવેલો, પણ નવા પ્રવાહો, નવી ટેકનોલોજી સાથે નોકિયા ન તાલમેલ કરી શક્યું, અને એની જગ્યાએ બીજી કંપનીઓ સેમસંગ અને અધર કંપનીઓ, એણે બધાએ નવા પરિવર્તનના પ્રવાહમાં એન્ડ્રોઈડને અપનાવી લીધો, અને વર્લ્ડના બેસ્ટ સેલર ફોનની અંદર સેમસંગ પ્રવેશી ચૂક્યું. એપલે પોતાનું માર્કેટ આવડું મોટું કર્યું. તો એ બધાનું પાછળનું કારણ એના પરિવર્તનની સાથે ચાલ્યા છે. શિક્ષણની અંદર જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે, જે વાલીઓએ પણ એના માટે સતત એક્સેપ્ટ કરતા રહેવું પડશે. બાલ મંદિરના પેરેન્ટ્સની મીટિંગ લીધી, એક અલગ પ્રકારનો દોર હતો. તમારા બાળકો જ્યારે ધોરણ 7 અને 8માં ભણે છે, એટલે આ બાળકોની ઉંમર 11, 12 અને 13 વર્ષ. 12 અને 13 વર્ષની ઉંમરના બાળકો જ્યારે વય જૂથના બાળકો છે, ત્યારે એમના પેરેન્ટ્સ માટે મારે મીટિંગની અંદર અલગ પ્રકારની કેટલીક જે વાત મારે કરવી છે, જે તમારા બધાને ખૂબ ઉપયોગી થશે એવું મારું માનવું છે. રોજિંદી પ્રક્રિયાઓની કેટલીક વાત લઈ લઈ, અને એના પછી હવે પછીના શિક્ષણમાં થવાના જે ફેરફાર છે એના માટે પેરેન્ટ્સ તરફથી કેટલું ચેન્જીસ, કેટલું પરિવર્તન લાવવું પડશે એની વાત મારે તમને કરવી છે. મીટિંગના મારા મુખ્ય વક્તવ્યને હું 2 ભાગમાં વહેંચેલું છે. એક શાળાકીય બાબતો, અને બીજું વાલીની જવાબદારીઓ, પરિવર્તન, નવું જે કંઈ ચેન્જીસ થઈ રહ્યું છે એના લગતી વાત મારે તમને કરવાની છે. તો સ્કૂલની શાળાકીય બાબતોમાં સમય પાલનથી શરૂ થાય. અત્યારે સ્કૂલનો ટાઈમ 7:30નો છે. શિયાળાનો સમય જ્યારે થશે, ઠંડીનું વાતાવરણ થશે, ત્યારે એ સમય આપણે સ્કૂલનો 7:45 અને એના પછી 8 વાગ્યા સુધીનો મોડો ટાઈમ કરતા હોઈએ છીએ. પણ મારું એક ખાસ એ પણ માર્કિંગ છે કે જે વિદ્યાર્થી 7:30 વાગ્યાનો સમય હોય એ મોડા પડે છે, એ જ વિદ્યાર્થી 7:45નો ટાઈમ કરીએ તો મોડા પડે છે, 8 વાગ્યાનો ટાઈમ કરીએ તો મોડા પડે છે, અને કદાચ સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો કરવામાં આવે તો એ બાંધેલા વિદ્યાર્થીઓ લેટ પડે છે. એટલે મોડું પડવું એ મારી દ્રષ્ટિએ માનસિકતા છે. એકવાર એ માનસિકતા નક્કી થઈ જાય, ચાલે છે ને શું. અને અમે એવો એટલા માટે ચલાવતા હોઈએ છીએ કે વિદ્યાર્થી દૂર રહેતો હોય ને અહીંથી પાછો કાઢી મૂકીએ. એક તો માંડ તૈયાર થઈને પહોંચ્યો હોય સ્કૂલે, એટલે માનવતાની દ્રષ્ટિએ વિદ્યાર્થીને પરત નથી મોકલતા હોતા. બીજી બાબત, વાલીએ યુનિફોર્મમાં બૂટ, બેલ્ટ ખાસ એ આગ્રહ રાખીએ છીએ. વરસાદી વાતાવરણ સિવાય ફરજિયાત ગ્રે રંગના બૂટ અને બેલ્ટ નક્કી કરેલો છે. બેલ્ટ કદાચ તૂટી ગયો હોય સ્કૂલનો તો બીજો કોઈ પણ અધર બેલ્ટ પહેરશે તો અમને કંઈ પ્રશ્ન નથી. માથામાં તેલ નાખેલું હોય, માથાના વાળ ઓળેલા હોય, દર સોમવારે એના નખ ચેક થતા હોય, એટલે રવિવારે નખ પેરેન્ટ્સને ખાસ
કે રવિવાર એટલે અમારી દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ સાથે, તમારા બાળકો સાથે વધુ સમય પસાર કરવાનો દિવસ. તે દિવસે પેરેન્ટ્સે 10-15 મિનિટ એની પાછળ કેર લઈ અને એના નખ ફરજિયાત કાપી આપશો તો બીમારીનું પ્રમાણ પણ ઘટશે. ત્રીજી વાત છે હોમવર્ક બાબતે. જે વિદ્યાર્થીને જેટલું હોમવર્ક આપવામાં આવે છે એ દરરોજનું નક્કી થયેલું હોય છે. ક્યારેક ઢગલાબંધ આપી દે, ક્યારેક ન આપે એવું નથી. સોમથી શનિ સુધીના રોજના વિષય વાઇઝ એના વારા નક્કી થયેલા છે. ગણિતનું રેગ્યુલર આવતું હોય, ઇંગ્લિશનું રેગ્યુલર આવે, બાકીના સબ્જેક્ટનું અલ્ટરનેટ ચેન્જ થતું રહે. 3 વિષયથી વધારે વિષયનું હોમવર્ક આપવામાં આવતું નથી. અને વિદ્યાર્થીઓ ઘેર પોતે કલાક કે વધે સવા કલાકનો ટાઈમ કાઢે એટલે એનું હોમવર્ક થઈ જાય. વિદ્યાર્થી કદાચ આળસુ હોય વધારે, એને થોડીક ભણવામાં અરુચિ હોય, લખવામાં અરુચિ હોય ને લેસન ન કરે તો પેરેન્ટ્સે એને લખી દેવું નહીં, મોટા ભાઈ બહેને લખી દેવું નહીં. કારણ કે અક્ષર જુદા પડી જાય, ખબર પડી જ જાય, પણ એના માટે થઈને પછી લાંબુ ફોન કરી અને તમને બોલાય ને એ બધી લાંબી પ્રોસિજરનો ટાઈમ સ્કૂલ પાસે નથી. એટલે વાલીએ પ્રમાણિકતાથી વિદ્યાર્થી જેટલું હોમવર્ક કરે એટલું કરાવવું. હવે તો એવું મેં નક્કી કર્યું છે કે બપોરે છૂટે પછી વિદ્યાર્થીને રોકી લેવા, હોમવર્ક પૂરું કરીને પછી જાય. આ એક પ્રેક્ટિસ. ચાલુ ક્લાસે કરાવીએ તો એને તમતું ભણવું નથી વર્ગમાં, એટલે બહાર નીકળે છે, બહાર નીકળે હોમવર્ક કરે, એટલે તો ખોટની વાત થઈ. એટલે છેલ્લા 2-3 દિવસથી સતત સ્કૂલની અંદર 2 ભાઈઓ જેને આ મેનેજમેન્ટની જવાબદારી છે. આમ તો મેનેજમેન્ટમાં મુખ્ય જયેશભાઈ સતાપરા અને જલ્પાબેન બંને ધોરણ 5 થી 8 નું મેનેજમેન્ટ સંભાળે છે. ફ્લોર હેડ તરીકે મહેતા દેવાનભાઈ વર્ષોથી કાર્યરત છે. મહેતા દેવાનભાઈ ઘણા વર્ષથી ફ્લોર હેડ તરીકે ખૂબ સરસ કામગીરી, એકદમ પંક્ચ્યુઅલ કામ, પરફેક્ટ એ સંભાળે છે. અને એમની સાથે રાહુલભાઈ આપણી સ્કૂલના જ વિદ્યાર્થી, બીએડ પૂરું થયું તો ઓફિસમાં સીએની ઓફિસમાં જતા હતા, મને મળ્યા અને આપણી સ્કૂલ જોઈન કરી દીધી. પોતે બીએડ થયેલા છે, એ પણ ધોરણ 5માં 6નું બધું મેનેજમેન્ટનું સંભાળે છે. એટલે 6 વ્યક્તિ આમ તો માત્ર મેનેજમેન્ટ કરવાનું છે, ભણાવવા નથી જવાનું. વિદ્યાર્થીની હાજરી, હોમવર્ક, રેગ્યુલર લેક્ચર ચાલે, શિક્ષક ગેરહાજર હોય તો એની જગ્યાએ શું વ્યવસ્થા કરવી, આ જોવાની જવાબદારી આ 6 મિત્રો નિભાવે છે. એટલે હોમવર્કમાં હવે દેવાંગભાઈ આપણે એવું કરશું કે બપોરે વિદ્યાર્થી છૂટે, બધા એના ભાઈબંધ દોસ્તાર જતા રહે અને એને હોમવર્ક કરવા બેસાડશું. એટલે જ્યારે હોમવર્ક ન કર્યું ફોન આવે ત્યારે તમારે સમજવાનું કે આજે ઘરે 10-15-20 મિનિટ, આમ તો પછી વાર ન લાગે. ઘરે હોમવર્ક કરાવવા બેસાડો તો કલાક લે, અહીંયા બેસાડીએ તો સટાસટી આપણે કેવી વાત સરથી હોમવર્ક કરે, કારણ કે બધા જતા રહ્યા હોય એને રોકાવવું પડે. આ જ પરિસ્થિતિ ધોરણ 9 થી 12માં થાય. 9 થી 12માં વિદ્યાર્થી આવે ને, હવે તમારા ફેસ કરવું પડશે. 8માના વિદ્યાર્થી 9માં જાય, 8મા સુધી આજ્ઞાંકિત હોય છે, આપણું કીધું માને, સામું ન બોલે, કાલે પાકું થઈ જવું પડે તો તૈયાર કરીને આવે. 9મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે એનો ટોન કંઈક અલગ પ્રકારનો હોય છે. બોયઝ ખાસ તો છોકરાઓ ધીમે ધીમે મૂછના દોરા ફૂટે એટલે ઘરે સામું થવાનું ચાલુ કરી દે. મમ્મીને તો માને જ નહીં, પપ્પા ઘરે હોય નહીં, એટલે એને એકદમ બિંદાસ આઝાદી મળી જાય. 8મા ધોરણ સુધી લેસન ડાયરી હોય છે, 9મા ધોરણથી લેસન ડાયરી આ વખતે અમલમાં મૂકી, નહીતર પ્રોગ્રેસ રિપોર્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ધોરણ 9માં વિદ્યાર્થી આવે, આના પહેલાની મીટિંગમાં પણ મેં આ વાત કરી હતી કે બાલ મંદિરના વિદ્યાર્થી 5 ધોરણ સુધી પોતાના પપ્પાને હીરો સમજે, દુનિયાના બેસ્ટ વ્યક્તિ મારા પપ્પા, અને મમ્મીને પણ આજ્ઞાંકિત, બરોબર. પણ જે શરૂઆત થાય છે ચેન્જીસની એ 6ઠા ધોરણથી થાય. 9મા ધોરણમાં આવે એટલે શિક્ષક અને એના મા બાપ બે આપણે વિલનની પરિસ્થિતિમાં આવી જઈએ. આપણે તો એના કંઈક આમ, અમને તો મને કદાચ મારે ભણાવવા જવાનું ઓછું બને, પણ આવા પ્રશ્ન મારે વધુ સોલ્વ કરવા પડે, એટલે મને કદાચ એ જમાદારની ભૂમિકામાં જોતા હોય વિદ્યાર્થીઓ. આમ હું નીકળું એટલે આમ તો શિક્ષકો વિદ્યાર્થીઓ બધા કંઈક લખવા માંડે, કંઈક કામ ચાલુ થઈ જાય. એ થોડું કામ રાખવું પડે છે. ઘણી વખત નથી ગમતું હતું વિદ્યાર્થીને મારવા નહીં જ, પ્રાઇમરીમાં તો ક્યારેય નથી હાથ ઉપાડતા, પણ ન છૂટકે 9, 10, 11, 12માં પેરેન્ટ્સે ઘરે કંટાળી જાય
ઘરેથી એવી રજૂઆત લઈને આવે સાહેબ કોઈ રીતે માનતો નથી, મોબાઈલ લઈને ઘરમાં જતો રહે, ઘર બંધ કરી ખોલતોય નથી. મેં એવા વાલીને હમણાં છેલ્લા 6 મહિનેથી પેલા વાલી એવી ફરિયાદ લઈને આવતા કે જમતો નથી, વાંચવા બેસતો નથી. આ બે પ્રશ્નો જનરલ રહેતા હતા. પણ આ નવો પ્રશ્ન જે આવ્યો હમણાં સોશિયલ મીડિયામાં દીકરીઓએ રજૂ કર્યું નાટક, માત્ર 2 દિવસમાં એમને તૈયારી કરી છે. એકવાર દીકરીઓ માટે તાલીઓ પાડી દો, કારણ કે મીટિંગનું આયોજન અમે 3 દિવસ પહેલા વિચાર્યું ચાલો શિક્ષક દિન છે, આપણે બધા ફ્રી છીએ, આપણો દિવસ છે, તો પેરેન્ટ્સને બોલાવી લઈએ. અને મોટો આભાર ભગવાનનો, મેઘરાજાનો, કે વરસાદ ન વર્ષો નીચે આપણે મીટિંગ ન કરી શકે. એટલે આજે 4 મીટિંગ સરસ રીતે મસ્ત રીતે પૂરી થઈ, એના માટે ભગવાનનો આભાર માનું છું. આ બાળકોની વાત મારે જે તમને કરવી છે, ખાસ તો એની સાથેનું તમારું પ્રત્યાયન, વાતચીત વ્યવહાર જે છે એની બહુ મોટી વસ્તુ છે. તમારો દીકરો 99.99 PR, દીકરી 99.99 PR લાવે, એના કરતા અગત્યની મેટર એ છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી એ શીખે. આ કોમ્યુનિકેશનમાં જબરજસ્ત ગેપ છે. એમાં આ પેઢી છે ને એને હું નિર્દોષ પેઢી ગણું છું. કારણ કે આપણે ધંધાની સ્ટ્રગલ આપણા ભાગમાં આવી. આપણા બાપ દાદા હતા એ નિરજની જિંદગી જીવીને ગયા, કે ભાઈ જે હતું એમાં એ ચલાવવામાં માંગતા હતા, એ બહુ હાઈવેમાં નહોતા માનતા, છે એમાં જિંદગીનો આનંદ માણવાનો. એમની રીતે થાય એટલી મહેનત કરીને આપણને ભણાવ્યા ગણાવ્યા. બીજું ડેવલપિંગ એ ન કરી શક્યા, કારણ કે નિરાતમાં માનતા હતા. બીજું એમની પાસે વિશિષ્ટ કઈ એવી કલા નહોતી કે જેમાંથી આર્થિક ઉપાર્જન એક્સ્ટ્રા કરી શકે. આપણી પેઢીને ભણાવી, હું તમારી સાથેની પેઢીનો ગણાવું, આપણી પેઢીને આપણા મા બાપે ભણાવી, બહુ મોટો આપણા ઉપરનો મા બાપનો ઉપકાર ગણાય. કારણ કે આપણી સાથે ઘણા ભણતે હજુ મજૂરી કરે છે ને આપણે આ લેવલે પહોંચી શક્યા. તો આપણે ધંધામાં એટલા બધા ખોવાઈ ગયા કે આપણે આપણા બાળકોના ઉછેર પાછળ જે સમય આપવો પડે ન આપી શક્યા. એટલે આ પેઢીનો પણ વાંક નથી, એને જે આપણે રોજ 2 કલાક 3 કલાક આપવી પડતી હતી નથી આપી શક્યા. આપણને બધાને યાદ છે કે આપણે ગામડામાં રહેતા હોય ને ઝાલર વાગે એટલે મંદિર જતા રહેતા, આરતી થતી, બાપ દાદા ફરજિયાત સાથે બેસીને જમતા, એક જ પંગતની અંદર બેસીને જમતા. ગમે એવી તકલીફ હોય દાદાને રજૂઆત કરો એટલે દાદા એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન, મમ્મી પપ્પાને વઢી લે. હવે આ જે તાણાવાણા કુટુંબના હતા ને વિખરી ગયા, અને એના લીધે આ જે બાળકો છે ને એની પરિસ્થિતિ આપણે નાટકમાં જોયું કે મમ્મી એના મોબાઈલમાં મસ્ત હતી, પપ્પા ધંધેથી થાકીને આવ્યા હતા. થાકીને આવ્યા એટલે ઘડીક તો ઘરે બોલાવાય જ નહીં. હું ઘરે એવી સૂચના આપું, સ્કૂલેથી ઘરે આવો એટલે 15 મિનિટ તમારે રિલેક્સ રહેવું, પછી તમારી ડિમાન્ડ જે હોય ને રજૂ કરવી. એટલે પપ્પાની પરિસ્થિતિ એવી, કારણ કે એને સમાજના બધી સ્ટ્રગલોમાંથી પસાર થવું પડે. એક બિઝનેસ લઈને બેસે ને એના ઉપર 56 પ્રકારના પરિબળોનું પ્રેશર રહેતું હોય છે, અને સ્કૂલ લઈને બેસે ને એને 108 પ્રકારના પરિબળ. એને બધાની સાથે કામ પાડવાનું, સમાજના દરેક ધર્મ, દરેક લોકો, દરેક જ્ઞાતિ, દરેક રીત રિવાજ, બધાની સાથે કામ પાડવાનું અને બધાની સાથે તાલમેલ કરીને ચાલવાનું. એટલે પપ્પાની પરિસ્થિતિ અઘરી છે, પણ હવે સમય એવો આવ્યો છે કે કદાચ આપણી પાસે બેંક બેલેન્સ ઘણું બધું હોય છે, પણ આપણે આપણા બાળકોને ગુમાવવાનો વારો આવશે. આપણે એની પાછળ જો રોજની કલાક અડધી કલાક નહીં સમય ફાળવીએ તો ટીનેજર્સ ઉંમર એની એવી છે કે એમાં એને જે એની મનગમતી વાત કરે ને એની વાત શીખવાડે. એનો મિત્ર હોય કે એનો એ ખરેખર મિત્ર ન હોય, એનો હિત શત્રુ હોય, પણ એની વાત આપણા કરતા પહેલા સ્વીકારશે અને આપણે વિલનની પરિસ્થિતિમાં આવી જઈએ. એટલે બાળકોની સાથે તંદુરસ્ત રીતે રેગ્યુલર, કઈ ના થાય તો અઠવાડિયે 2 કલાક ફરજિયાત બાળકો સાથે બેસીને ગપ્પા મારો. એ ખુલ્લા દિલે તમારી સાથે વાતચીત કરી શકે એ પ્રકારનું વ્યવહાર વર્તન બાળકોનું આપણી સાથે રહેશે તો બાળકો આપણું કીધું કરશે. નહીતર એક સમય એવો આવશે કે આપણી સાથેનું પ્રત્યાયન માત્ર આર્થિક વ્યવહાર પૂરતો જ રહેશે. પૈસાની જરૂર હોય ત્યાં સુધી વાત કરશે, પછી તમે પણ પોતાની દુનિયામાં ખોવાઈ જશે. એટલે બાળકો પાસે સમય આપવાનો છે. વોટ્સએપની વાત કરી દઈએ તો અત્યારે આ મલ્ટીમીડિયા કે જે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો કરીએ એ સારી બાબત પણ એની છે, એની સામે એના નઠારા પાસા પણ છે કે જેનું નુકસાન પણ છે. તો અત્યારે તમારી સાથેનું અમારું મુખ્ય કોમ્યુનિકેશનનો
ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો વોટ્સએપ દ્વારા મેં તમને મેસેજ મોકલીએ, હોમવર્ક મોકલીએ, અહીં થયેલી પ્રવૃત્તિના ફોટા, વિડીયો આ બધું મોકલીએ છીએ. સમય ધીમે ધીમે બદલાતો થઈ જાય છે. જે ચેન્જીસની હું વાત કરું એમાંનું પહેલું ચેન્જીસ એ આવશે કે આવનારા સમયમાં અત્યારે અમે બિઝનેસ વોટ્સએપ વાપરીએ છીએ, છતાં પણ ધોરણ 9 અને 10 નું વોટ્સએપ બંધ થઈ ગયું. એમાંથી કોઈ પણ પ્રકારના મેસેજ જતા પણ નથી, આવતા પણ નથી. તો છેલ્લા 15 દિવસથી અમે એક તકલીફનો સામનો કરી રહ્યા છીએ આ ટેકનોલોજીના કોઈ પ્રોબ્લેમના લીધે. તો આવનારા સમયમાં કદાચ આ વોટ્સએપ પ્રતિબંધ કરી દે અથવા બંધ થઈ જાય તો તમારી સાથેનું કોમ્યુનિકેશનનું બીજું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણી એપ્લિકેશન છે. દર્શન વિદ્યાલયની એપ્લિકેશન 4 મીટિંગમાં મેં ભારપૂર્વક કીધું છે, જે વાલીએ પોતાના મોબાઈલમાં એપલ સિવાય બધામાં સ્ટોર થશે. દર્શન વિદ્યાલય એટલું લખશો એપલ તમારે સ્ટોરમાં જઈને તો એપ્લિકેશનમાંથી તમે સીધું દર્શન વિદ્યાલય લખશો એટલે ડાઉનલોડ થઈ જશે. સામે દેખાય છે એવો લોગો આવશે, પછી એ તમે ડાઉનલોડ કરી લેજો. એમાં 2 વસ્તુ જ માંગશે, યુઝર આઈડી અને પાસવર્ડ. દરેક વિદ્યાર્થીની લેસન ડાયરીમાં યુઝર આઈડી અને પાસવર્ડ એમાં લગાવી દીધા સ્ટીકર. આખા વર્ષ સુધી તમે સાચવી શકો, ખોવાઈ ના જાય. ઘડીએ ઘડીએ સ્કૂલે લેવા ના આવવું પડે, અને સ્કૂલે લેવા આવો ત્યારે બધા નંબર ફરીને અમારે જનરેટ કરવા પડે. આખો સોફ્ટવેર અમારી જે એપ્લિકેશન છે એ નવેસરથી આખી ચાલુ કરીને એમાંથી તમારા દીકરા કે દીકરીને યુઝર આઈડી પાસવર્ડ આપવો પડે, એટલે ટાઈમ માગી લે લાંબો. એટલે યુઝર આઈડી પાસવર્ડ ફરજિયાત સાચવવા. યુઝર આઈડી પાસવર્ડ તમે જેટલા મોબાઈલમાં નાખશો એટલા બધામાં રન થશે. એમાં એવું નથી વોટ્સએપ જેવું એક નામાં જ તમારો હોમવર્કનો મેસેજ પડે, મમ્મી નામાં આવે, પપ્પા નામાં ન આવે, કારણ કે એમાં 256 ની મર્યાદા છે. અને એપ્લિકેશન આપણે જે વોટ્સએપનું ગ્રુપ બનાવ્યું છે ને એ વોટ્સએપમાં અમે જે ગ્રુપ બનાવ્યું બ્રોડકાસ્ટિંગ બનાવ્યું છે. બ્રોડકાસ્ટિંગ ગ્રુપ એટલા માટે કે તમારા નંબર સિક્યોર રહે. અહીંયા જ્યારે બાળકો ભણે છે ત્યારે કેટલાક મમ્મીના પણ નંબર હોય, તો કોઈ પણના નંબર છે એની પ્રાઇવેસી જળવાય એટલા માટે વોટ્સએપનું જે અમે ગ્રુપ બનાવ્યું છે એ પ્રકારનું બનાવ્યું છે, જેથી કરીને એકબીજાના નંબર એકબીજા શેર પણ ન કરી શકે અને જોઈ પણ ના શકે. અમે તમને મેસેજ મોકલી તમને ઇન્ડિવિડ્યુઅલ મળે છે. બ્રોડકાસ્ટિંગ ગ્રુપની મર્યાદા એક જ છે કે સ્કૂલનો નંબર જો તમે સેવ ન કર્યો હોય તો તમને મેસેજ ના મળે. એટલે સ્કૂલના અલગ અલગ 6 નંબર છે, દરેક વિભાગવાર અલગ અલગ નંબર છે. ધોરણ બદલાય એટલે નવો નંબર તમારે જાણી લેવાનો. દર વખતે મેં લેખિત પણ મોકલીએ, અને એ નંબર દર્શન 1 2 3 4 5 6 એવા નામથી સેવ કરવો. દર્શન વિદ્યાલય કરીને 6 નંબર એકમાં નાખશો તો એવું બનશે કે 8માં હોમવર્ક મળતું હતું, 9માં મળતું નથી. હવે દર્શન વાળા ધ્યાન આપતા નથી. આપેલો આક્ષેપ વાલી ટૂંકો આક્ષેપ કરી નાખે. અમે ધ્યાન આપ્યું જ હોય, પણ જે ધ્યાન તમારે રાખવાનું હોય છે એ કદાચ ના રાખી શકાય. એટલે વાલીને હવે આવતીકાલથી અમે એપ્લિકેશનના માધ્યમથી હોમવર્ક મોકલશું. એપ્લિકેશનનો ઉપયોગ જેટલો મસ્ત રીતે કરશો, બહુ સારી એપ્લિકેશન બનાવી, સામાન્ય નોર્મલ ભણેલા વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે. એમાં તમે એની હાજરી જોઈ શકશો, દર મહિનાના હાજરીના ટકાવારી, કેટલા દિવસ હાજર ગેરહાજર એ પણ જોઈ શકશો. અહીંયા થયેલી એક્ટિવિટીના ફોટા પણ તમે ડાઉનલોડ કરી શકશો. ઇમરજન્સી કંઈ પણ મેસેજ છે તેમાં એક પ્રિન્સિપાલ મેસેજ એવું એક ઓપ્શન આપેલું છે, એમાં ક્લિક કરો તો અમારે તમને જે ઇમરજન્સી સંદેશા આપવાના હોય, સ્કૂલમાં રજા જાહેર થઈ હોય, આકસ્મિક ફેરફાર હોય, તો એના દ્વારા પણ તમે ઇઝીલી એક ક્લિક કરશો ઘરે બેઠા મોબાઈલમાં તો મળી જશે. તમારા દીકરા દીકરીના નામ કઈ રીતે સ્કૂલમાં ચાલે છે એની વિગત પણ અંદર આપેલી છે. જીઆર નંબર, જ્ઞાતિ, એનો રોલ નંબર, બધી વિગત એના ફોટા સાથે. એનો તમે ક્લિક કરો એટલે એનો ફોટો પણ આવી જાય. ક્લાસની અંદર એક્ઝામ લેવાની, વીકલી ટેસ્ટ, તેમાં ટોપ 10 કેટલા વિદ્યાર્થી છે, ક્લાસમાં હાઈએસ્ટ રિઝલ્ટ કયા વિદ્યાર્થીનું છે, રાઉન્ડ પ્રમાણેનું રિઝલ્ટ પ્લસ થાય છે કે માઇનસ થાય છે, રિઝલ્ટ એનું ઘટે છે કે વધે છે, એ પ્રોગ્રેસ પણ તમે એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકશો. અને એપ્લિકેશનના કોપીરાઇટ આપણી પાસે છે, દર્શન વિદ્યાલય પાસે. એટલે એપ્લિકેશન ક્યારેય બંધ નહીં થાય. આ એમાં નવું અપડેટ આવે તો તમારી પાસે અપડેટ માંગે,
ત્યારે ફરીને પાછું તમે અપડેટનું ઓપ્શન આપી દો, એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ફરીને ડાઉનલોડ કરો, ફરીને તમે યુઝર આઈડી પાસવર્ડ નાખી દો એટલે નવા ફીચર્સ કેટલાક ઉમેર્યા હોય તે ફરીને પાછા તમને ઇઝીલી તમે જોઈ શકશો. એપ્લિકેશનમાં ધોરણ બદલે ત્યારે માત્ર યુઝર આઈડી પાસવર્ડ જ બદલાય છે. એપ્લિકેશન ફરીને ડાઉનલોડ બીજી વાર કરવાની કોઈ જરૂર નહીં પડે. એક જ એપ્લિકેશનમાં તમે જેટલા યુઝર આઈડી પાસવર્ડ વાપરો એટલા વિદ્યાર્થીની માહિતી તમે મેળવી શકો. એટલે વોટ્સએપ મેસેજ કદાચ બંધ થઈ જાય તો એપ્લિકેશનનો આપણે મેક્સિમમ દરેક વાલીએ ઉપયોગ કરવાનો છે. પરીક્ષા વીકલી ટેસ્ટ લેવાય એના પેપર ફાઇલ તમને ઘરે મોકલીએ છીએ. સારા માર્ક્સ આવે ત્યારે તો વિદ્યાર્થી હોંશે હોંશે બતાવે છે, પણ ઓછા માર્ક લાવે ત્યારે ફાઇલ સંતાડી દે. જાતે પોતે વાલી બની જાય, જાતે સાઇન કરી નાખે અને બીજે દિવસે ફાઇલ અમને જમા કરાવી દે. એટલે અમને એમ થાય કે એના વાલીએ જોઈ લીધી, પણ આવું બને છે. એટલે નવા સત્રમાં પેપર ફાઇલ સ્કૂલ લેવલે રાખશું અને તમને એક દિવસ એનો ચોક્કસ ટાઈમ આપશું. એવા ટાઈમમાં આવી તમે એના પેપર પણ જોઈ શકશો. એમાં કંઈ પણ પરામર્શ તમે એના વિષય શિક્ષક સાથે કંઈ વાતચીત કરવી હોય, વિષયને લગતી કંઈ તમારે ડિસ્કસ કરવી હોય તે શિક્ષક સાથે પણ તમે ડિસ્કસ કરી શકશો. એવું આપણે બીજા સેમેસ્ટરથી આ વ્યવસ્થા અમલમાં મૂકવાના છીએ. માર્ક જે મોકલતા હતા વોટ્સએપ દ્વારા દરેક વાલીને ઇન્ડિવિડ્યુઅલ મેસેજથી, એ હવે નહીં મોકલી શકીએ. કારણ કે આ જે 9 થી 12 મોબાઈલમાં વોટ્સએપ બંધ થયું એનું મુખ્ય કારણ એ હતું કે એપ્લિકેશનને વોટ્સએપમાં જોડતા હતા. વોટ્સએપ છે એ બીજા પ્રોગ્રામને અંદર ઇન્વોલ્વ કરવા નથી દેતું. એના લીધે બંને વોટ્સએપના જે મોબાઈલ નંબર હતા એ બંને બંધ થઈ ગયા. એટલે અમે હોમવર્ક મોકલી શકશું ને સૂચના, બે વસ્તુ વોટ્સએપમાં ચાલશે. બાકી બધી જ વિગત તમારે એપ્લિકેશનથી જોવી પડશે. એપ્લિકેશનથી રોજે રોજનું હોમવર્ક પણ જોઈ શકશો. સ્વઅભ્યાસિક પ્રવૃત્તિ આખા વર્ષની નક્કી કરેલી છે. એ પ્રવૃત્તિ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા ગોઠવાયેલી છે. અને અમને ખૂબ, તમને કહેતા પણ ખૂબ અમને આનંદ થાય કે અમારી પાસે એવા ટેલેન્ટ વિદ્યાર્થીઓનું ગ્રુપ છે. 1 2 3 4 વિદ્યાર્થી નહીં, આખો વર્ગ. અત્યારે 10મા ધોરણમાં 66 સ્ટુડન્ટ એવા છે, 66, કે જેની ટકાવારી 90+ છે. 10મામાં દાખલ થયા ત્યારથી આ વિદ્યાર્થીઓની પોતાની હોશિયારી છે. સ્કૂલ માત્ર એને ભાવાવરણ પૂરું પાડે, વાતાવરણ પૂરું પાડે, શિક્ષકો પૂરા પાડે. બીજી વાત સાથે સાથે એ પણ કહી દઉં, એક સિસ્ટમ અમે ડેવલપ કરી. એમાં કદાચ એકાદા શિક્ષક બદલાઈ જાય તો રિઝલ્ટમાં અમે એક પોઈન્ટનો ફેર નહીં પડવા દઈએ. અત્યારે ગવર્મેન્ટ ભરતી ચાલુ છે. હું પણ ઈચ્છું કે મારા શિક્ષકો જેની પાસે લાયકાત છે તે ગવર્મેન્ટ જોબ સ્વીકારે. એના ભોગે કઈ સ્કૂલ ચલાવી એવો હું ટૂંકી વિચારસરણી વાળો માણસ પણ નથી. એટલે બીએડ થયેલો સ્ટાફ છે આપણી પાસે. 99.99% સ્ટાફ, જૂનો કોઈ સ્ટાફ છે એને આપણે કન્ટિન્યુ જાળવી રાખ્યા હોય એ કદાચ પીટીસી કે બીએડ નથી. બાકીનો તમામ સ્ટાફ પીટીસી બીએડ છે. તો જાહેરાત ગવર્મેન્ટની આવે તો એ લાગી જાય. પણ સિસ્ટમ એવી સેટ કરેલી છે કે ગણિતના એક શિક્ષક ના હોય, ગણિતના 2 કે 3 શિક્ષક હારે સેટ કર્યા હોય. એટલે એક શિક્ષક કદાચ રજા પર હોય તો એનો ગણિતનો લેક્ચર ચાલે. 10મા ધોરણમાં 3 શિક્ષકો ગણિતના છે, વિજ્ઞાનના 3 શિક્ષક, એક ભૂમિતિ ભણાવે, એક બીજગણિત ભણાવે, એક અંકગણિત ભણાવે. એટલે એક શિક્ષક એમાંથી લેબ થઈ જાય તો પેલા 2 શિક્ષકો તો હોય જ, અને એને આખું ગણિત આવડતું જ હોય. એટલે ક્યારેય હવેનો સમય બીજો એ ચેન્જીસનો છે કે કદાચ શિક્ષકો સાથે વિદ્યાર્થીનું એટેચમેન્ટ હોય, હું પણ સમજુ. તો એ શિક્ષક જ્યારે ગવર્મેન્ટમાં લાગી જાય તો એની જગ્યાએ નવા શિક્ષક તરત એને એની અમલવારી કરતા હોઈએ છીએ. અને જરૂર જણાય તો ગયા વર્ષે મારે 6ઠા ધોરણના વિજ્ઞાનના મુખપાઠ ભણાવવા જવું પડ્યું હતું. તાત્કાલિક શિક્ષક નવા એ ન સેટ થાય તો વિદ્યાર્થીને ડિફિકલ્ટી, તો હું જઈને સોલ્વ કરાવી દઉં. એક પાઠ જે શિક્ષકે ભણાવ્યો એને વિદ્યાર્થીને ખબર નથી પડતી તો બીજા શિક્ષક દ્વારા પણ એનો પાઠ છે ફરી શીખવાડી દઈએ છીએ. એટલે અભ્યાસ અને ટકાવારી બાબતે પેરેન્ટ્સે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અમારી પાસે શિક્ષકોની આખી એક ટીમ છે, સારી ટીમ છે. અને આજે શિક્ષક દિન નિમિત્તે આ બધા શિક્ષકો માટે એકવાર જોરદાર તાળી ઉપાડી દો કે તમારા બાળકોને આવા સારા શિક્ષક મળ્યા. મારી મહેનત હોય પણ હું શિક્ષકને કઈ ધમકી કે ગમે તેટલી લાલચ આપીને ના રોકી શકું. ઘણા શિક્ષકો ગવર્મેન્ટ જોબ હોય એટલે તો એક્સેપ્ટ કરી તો સમજાય એવી વસ્તુ છે, પણ ઉત્તરોત્તર આપણને
દર વર્ષે સારા શિક્ષકો મળતા જ જાય છે અને શિક્ષકોની સારી ટીમ થકી દર્શન વિદ્યાલય મસ્ત લેવલે કામ કરી રહી છે. હવે એમના સાથે સાથે હું નામ પણ બોલી જાઉં, જે શિક્ષકો તમારા બાળકોને જે શિક્ષકો ભણાવે છે એમાં 5મા 6ઠાના પેરેન્ટ્સ કદાચ હોય તો બધા સ્ટાફને હું નામ સાથે યાદી બોલી જાઉં. 5મા 6ઠામાં 5મામાં આસપાસ અને વિજ્ઞાન પ્રિયંકાબેન ભણાવે છે, ગુજરાતી વૈશાલીબેન, હિન્દી રશ્મિબેન, ગણિત ગીતાબેન ત્રિવેદી 5મા ધોરણનો, 6ઠ્ઠા ધોરણનું મકવાણા કિંજલબેન, 2 શિક્ષક છે. એટલે ગીતાબેન ના હોય તો કિંજલબેન તો કન્ટિન્યુ છે. એટલે ગણિતમાં મારી પાસે આખી ટીમ છે. 10મા ધોરણમાં ગયા વખતે 16 વિદ્યાર્થી બોર્ડમાં 100 માંથી 100 માર્ક લઈ આવ્યા. એમને નથી આવ્યા, એના માટે પોઈન્ટ ટુ પોઈન્ટ ખૂણે ખાંચરે કઈ ભણાવવાનું બાકી ન રહી જાય એની પૂરતી કાળજી લેવી પડે છે. એના પછી મકવાણા કિંજલબેન ધોરણ 6 નું ગણિત ભણાવે, ભાવેશભાઈ 6ઠ્ઠા ધોરણનું જીકે અને સમાજ, સુરભીબેન ચિત્ર જીકે, તેજલબેન ગુજરાતી અને હિન્દી અને એનું વ્યાકરણ, પેટડિયા માનસીબેન 5મા 6ઠ્ઠાનું કોમ્પ્યુટર પ્રેક્ટિકલ, ઠાકર શિવાનીબેન 5મા 6ઠ્ઠાનું ઇંગ્લિશ, ધોરણ 7-8માં રશ્મિબેન ગુજરાતી ભણાવે છે, રેશમાબેન હિન્દી, ધર્મેશભાઈ 7-8નું ગણિત, પાર્થભાઈ સમાજ, દિવ્યાબેન વિજ્ઞાન, હર્ષનાબેન સંસ્કૃત, નિયતિબેન ઇંગ્લિશ, ભગવતીબેન ચિત્ર અને જીકે, માનસીબેન અને નીતાબેન 7-8નું કોમ્પ્યુટર. આ 7-8 ની અંદર 5, 6, 7-8માં કાર્યરત સ્ટાફ. હાજરી પૂરવા વાળો, હોમવર્ક ચેક કરવા વાળો અને શિક્ષક ગેરહાજર હોય ત્યારે લેક્ચર લેવા વાળા શિક્ષકો અલગ છે. એના નામની યાદી અમે સામેલ કરી નથી. અત્યારે રેગ્યુલર જે કામ કરી રહ્યા છે, અભ્યાસ બાળકોનો કરાવી રહ્યા છે, શિક્ષકોના નામ અહીંથી હું બોલી ગયો છું. સોમવારથી અમે ખેલ મહાકુંભના વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ચાલુ કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓને રમતગમતમાં ભાગ લેવો હોય, એનો ઉત્સાહ હોય તો એ ખેલ મહાકુંભમાં પોતે જોડાઈ શકશે. તમારા મોબાઈલમાંથી એનું રજીસ્ટ્રેશન પણ કરી શકશો અને સ્કૂલ લેવલથી પણ અમે કરી દેવાના છીએ. ખેલ મહાકુંભમાં તકલીફ એવી પડે છે, દર વર્ષે અમને એક ખરાબ અનુભવ એવો પણ થાય છે કે એના અલગ અલગ જગ્યાએ એ લોકો રમતગમતનું આયોજન કરે છે. ગયા વખતે ખરાબ એક અનુભવ એવો થયો કે સ્કેટિંગ માટે અહીંથી વિદ્યાર્થીને ધાંગધ્રા લઈ ગયા. ધાંગધ્રા ગયા તો કે અમે કે અહીંયા સ્થળ નથી રાખ્યું, કે સ્થળ ફેરફાર કરી નાખ્યો, ધાંગધ્રાની જગ્યાએ લીમડી છે. તો અહીંથી વાન બાંધીને પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને એકાદા સ્ટાફને મોકલ્યા હોય. તો આવું બને છે કે આકસ્મિક જ્યારે ફેરફાર થાય ત્યારે એ લોકો કદાચ મેસેજથી સૂચના પાસ કરતા હોય પણ પ્રાઇવેટ સ્કૂલમાં આ મેસેજ પહોંચતો નથી અને અમને દર વખતે કંઈક ને કંઈક આમાં વિક્ષેપ જોવા મળે છે. છતાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષા સુધી બાળકોને મોકલીએ છીએ અને વિજેતા બને છે, એનો અમને આનંદ છે. આ વર્ષે એક મેથ્સ ઓલિમ્પિયાડ કરીને એક એક્ઝામનું આયોજન કર્યું છે. JEE નીટ લેવલની એક્ઝામ છે. આ દિલ્હી દ્વારા યોજાતી છે પરીક્ષા. પહેલા ધોરણથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકે અને એના માટેનું આ વર્ષે આપણો પહેલો પ્રયત્ન છે અને ઘણા બધા લગભગ 250 વિદ્યાર્થી એમાં ભાગ લીધો પહેલા વર્ષે. એટલે અમારા માટે પણ આનંદની વાત છે. કદાચ કોઈ પેરેન્ટ્સ ને ધ્યાન ઉપર આ મુદ્દો ન આવ્યો હોય અને ન ભાગ લીધો હોય, તેથી તમે કઈ બીજું ચૂકી નથી કે આવતા વર્ષે મેથ્સ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવશું તો બાહ્ય એક્ઝામ આપવા માટેનો એક એને અનુભવ મળશે. માઇનસ સિસ્ટમ પદ્ધતિથી પરીક્ષા આપવા વિદ્યાર્થી ટેવાયેલા નથી એટલે JEE અને નીટમાં રિઝલ્ટ લાવી શકતા નથી. માત્ર આટલી પ્રેક્ટિસની જરૂર છે અને આપણે છેલ્લા 4-5 વર્ષના તમે 12 સાયન્સના રિઝલ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે એ લેવલનું વિદ્યાર્થીઓને વર્ક ચાલુ કરી દીધું. 11 સાયન્સના વિદ્યાર્થીઓને અત્યારે કોટા જઈને મળે બધું મટીરિયલ. આ વીકલી ટેસ્ટના પેપર સ્કૂલમાં જે રીતે કાઢીએ, GNETના બધા જ પેપર 11 સાયન્સના કોટાથી આવે છે. એટલે વિદ્યાર્થીને લેવલનું વાતાવરણ પૂરું પાડીએ છીએ. શિક્ષકોની ટીમ તો છે જ. પહેલા બધું ઇંગ્લિશમાં હતું, આ બધું ગુજરાતીમાં પણ મળે છે. એટલે JEE નીટ માટે અગાઉ વાલી ખૂબ ખર્ચ કરતા અને ખૂબ તકલીફ પણ ભોગવતા. 8-10 લાખનો ખર્ચ કરે, બહાર મૂકે, રિઝલ્ટ કંઈ મળે નહીં અને મેડિકલમાં જવાનું એને બદલે 12મા ધોરણની ટકાવારી બગડે. એવું ન થાય એના માટે પણ દર્શન વિદ્યાલય હંમેશા એક્ટિવ અને કાર્યરત રહી છે.
હિન્દીની પ્રથમ, દૂસરી અને ત્રીસરી 3 એક્ઝામ આવે છે. એના ફોર્મ પણ સ્કૂલ લેવલથી અમે ભરતા હોઈએ છીએ. અને સંસ્કૃતની પરીક્ષા હરિદ્વારથી જે આયોજિત થાય છે એ પરીક્ષા પણ વિદ્યાર્થીઓને અપાવતા હોય છે. અને આ બધી પરીક્ષાઓ છે એનું નોર્મલ પેમેન્ટ હોય છે. પરીક્ષા ફી 20 રૂપિયા, 30 રૂપિયા, 100 રૂપિયા, એથી વધારે નથી હોતી. બીજી વાત કે વિદ્યાર્થીઓને આ 7 અને 8 ના વિદ્યાર્થી એટલા બધા એક્ટિવ છે. આ તમે જે નાટકના જે વિદ્યાર્થીઓ તૈયાર કર્યું એમાં મારું 0 માર્ગદર્શન હોય. ઘણીવાર અમે કહી દીધું આ છેલ્લું જે છપાકરું રજૂ કર્યું એ દીકરીઓએ ગઈ મીટિંગ વખતે મને રજૂ કર્યું કે સાહેબ અમારે એક છપાકરું રજૂ કરવું છે. કીધું વાંધો નહીં, કરો રજૂ. તો વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા બી શીખ્યા. એમની પાસે આવ્યું ક્યાંથી? આ નાટક આખું સોશિયલ મીડિયામાંથી, યુટ્યુબ ઉપરથી જોયું. એટલે સોશિયલ મીડિયાને માત્ર અપવાડવું એ પણ યોગ્ય નથી. સોશિયલ મીડિયાના સારા પાસા પણ છે. એટલે બાળકોને મોબાઈલ તમે ઉપયોગ કરવા આપો છો, ગેમમાં પડી જાય તો નુકસાન કરતા, એના બદલે એના અભ્યાસમાં ક્યાંક ઉપયોગી થાય એવી વાત ફેમિલી સાથે તમે બેસીને જુઓ તો એના માટે હકારાત્મક છે. એટલે સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ થશે તો એ વાત મને ખૂબ ગમશે. ધોરણ 8 પછી 9મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી આવે છે ને અહીંયા જે પેરેન્ટ્સ બેઠા છે એને બહુ મોટો એ ફાયદો કે જે પેરેન્ટ્સ ગવર્મેન્ટ જોબ નથી કરતા અને અથવા ગવર્મેન્ટ જોબ કરે છે અને પગાર 2,50,000, 2.5 લાખથી ઓછી ઇન્કમ છે, એ દરેક વિદ્યાર્થી પીએમએસએસવી નું ફોર્મ ભરે તો ધોરણ 9 થી 12 ની 9મા ધોરણમાં એકવાર ફોર્મ ભરવાનું હોય છે. પૂરેપૂરી ફી સરકાર એને ચૂકવે છે. આપણે સુરેન્દ્રનગરમાંથી 3 શાળાઓ પસંદ થયેલી છે પીએમએસએસવી માટે. એમ પેનલ નામનું જે ગવર્મેન્ટની સાઇટ છે એમાં એનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે શાળાનું રિઝલ્ટ 85% પ્લસ હોય બોર્ડનું, એ શાળા આના માટે લાયકાતમાં ગણાતી હોય છે. ગયા વર્ષે 1,58,00,000ની રકમ વિદ્યાર્થીના એકાઉન્ટમાં ગવર્મેન્ટ દ્વારા વિદ્યાર્થીને મળી. 9 થી 12 ના વિદ્યાર્થીને 8 ધોરણ સુધી કોઈ શિષ્યવૃત્તિ નથી, 9મા ધોરણથી ચાલુ થાય. એસસી અને એસટી કેટેગરીમાં જે વિદ્યાર્થી છે એને પણ 9મા ધોરણની ટોટલી સ્કૂલ ફી મળે, 10માની ટોટલી સ્કૂલ ફી મળે. દીકરીઓને વધારાની નમો સરસ્વતી અને નમો લક્ષ્મી આ બે યોજના અંતર્ગત દર મહિને એના એકાઉન્ટમાં 1,000 રૂપિયા અને 750 રૂપિયા એવી બે રકમ 9મા ધોરણથી ચાલુ થાય. 8મા સુધી કોઈ લાભ હોતો નથી. એટલે પીએમએસએસવી માં એક જ વસ્તુ છે, દરેક કેટેગરી દરેક જ્ઞાતિને મળે. એમાં કોઈ જ્ઞાતિવાદ નથી કે સવર્ણમાં હોય ને ન મળે એવું નથી. વિદ્યાર્થીની ટકાવારી 8મા ધોરણની ધ્યાનમાં લેવામાં આવે છે અને વાલીની વાર્ષિક આવક, આ બે જ વસ્તુ ધ્યાનમાં લેવાય છે. અને પૂરેપૂરી આપણી સ્કૂલ ફી માનો કે 35,000 કે 40,000 જે મંજૂર થયેલી હોય એફઆરસીમાં, એ પૂરેપૂરી રકમ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે. 9મા ધોરણમાં એનું ફોર્મ ભરવાનું હોય છે. આ વર્ષે મેં 214 વિદ્યાર્થીના ફોર્મ ભર્યા. 9મામાં જ ભરી શકાય, 9માં મળે તો જ 10માં મળે, 10માં ફોર્મ નથી ભરી શકતા. એટલે 9મા ધોરણમાં દરેક વાલીએ આ તક ઝડપી લેવાની. 9માનું ફોર્મ ભરીને ફોર્મ સ્કૂલમાં જમા કરાવવાનું, બીજી કઈ લાંબી પ્રોસિજર નથી. બાકીની પ્રોસિજર અમારે સ્કૂલ લેવલે કરવાની હોય છે. બધા ફોર્મ જમા કરાવીને ભૌગોલિક ભવન જમા કરાવવાની બધી બાકીની પ્રક્રિયા. પીએમએસએસવી ની આજે શિષ્યવૃત્તિ છે, 9મું ધોરણ પૂરું કરે, 10મા ધોરણમાં વિદ્યાર્થી પહોંચે એટલે 9મા ધોરણની બધી ફી આવી જાય. 10મું ધોરણ પૂરું કરે 11મામાં પહોંચે ત્યારે 10મા ધોરણના પૈસા મળે. 11-12 સાયન્સ જે વિદ્યાર્થી કરે છે એમાં દીકરીઓને 11-12 ની મારી બધી ફી, સ્કૂલની બધી ફી ભરે છતાં એની પાસે 20,000 થી 25,000 રૂપિયા બચે. બધી ફી ભરવા છતાં એટલા પૈસા સરકાર 11-12 સાયન્સમાં બોયઝ અને ગર્લ્સ બંનેને આપે છે. એટલે હવે ભણવું એ વિદ્યાર્થી માટે અઘરું નથી. આર્થિક બાબતથી કદાચ આપણી પેઢીએ સ્ટ્રગલ કર્યું હોય કે આપણે ફીના લીધે કદાચ કલેક્ટરનું આપણું લેવલ હોય ન ભણી શક્યા હોય ને આપણે શોર્ટ ટાઈમ ટૂંકો રસ્તો પસંદ કરી અને પીટીસી બીએડ કરીને કે કોઈ પણ ક્લાસની અંદર આપણે જોઈન થઈ ગયા હોય. હવેના બાળકો, અત્યારની જે પેઢી છે, અત્યારની જે જનરેશન છે, એને આર્થિક બાબતના લીધે ભણવામાં તકલીફ પડે એવો સમય નથી રહ્યો. હવે ગવર્મેન્ટ એજ્યુકેશન લોન પણ 0% વ્યાજથી આપે છે. એટલે આપણે માત્ર એને દિશા આપવાની છે, એની કેર લેવાની છે, એની ભૌતિક ફેસિલિટી લિમિટેડ પૂરી પાડવાની છે. વધુ પડતી ભૌતિક ફેસિલિટી પણ બાળકોને બગાડે છે.
અત્યારે 8મા ધોરણમાં બાઇક લઈને આવતા વિદ્યાર્થીઓ છે, આમાં કદાચ કેટલાક પેરેન્ટ્સ બેઠા પણ હશે. તમે એને લાયસન્સ વગર બાઇક આપ્યું, રસ્તામાં કોકની સાથે અથડાવશે એટલે આરટીઓ ના જે રૂલ્સ છે બહુ અત્યારે ખતરનાક થઈ ગયા. એટલે હું દરેક પેરેન્ટ્સને વિનંતી કરું, તમે કદાચ દૂર રહેતા હોય અને ચાલે જ ન એવું હોય તો એને ગિયર વાળું વાહન આપવાના બદલે લીવર વાળું અને બાંધેલી સ્પીડ વાળું આપો એનો વાંધો નહીં. આગળની મીટિંગમાં બે પેરેન્ટ્સ રજૂઆત કરી કે સાહેબ અહીંયા અમે રહેવી છીએ, વિદ્યાર્થી છૂટે ત્યારે તોપના ગોળાની જેમ છૂટે છે, કદાચ વચ્ચે કોક આવે તો એને તો વાગે પણ સામે જે અડફેટે આવે એને વાગી જાય. તમારા બાળકોને તમે વાહન આપો એની સાથે અમને વાંધો ન હોય, પણ સાથે સાથે એને વાહન ચલાવવાના રૂલ્સ, એના રેગ્યુલેશન, એની જવાબદારીઓ એ પણ સાથે સાથે એક વાલી તરીકે આપવી આપણી ફરજ છે. મોટા ભાગના મુદ્દા જે મારે તમને જણાવવાના હતા એ મેં આવરી લીધા છે. ભણાવવાની જે સિસ્ટમ છે એમાં પહેલા ટેક્સ્ટ બુક ભણાવવામાં આવે છે. ટેક્સ્ટ બુક પૂરી થઈ જાય એટલે સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્ન ટીચર એના બોર્ડની અંદર લખીને સમજાવે છે. બાજુમાં જે મલ્ટીમીડિયામાં તમે સ્માર્ટ બોર્ડ જોયું, આ પ્રકારના સ્માર્ટ બોર્ડનું આયોજન દરેક ક્લાસમાં દરેક વિદ્યાર્થીને મળે એવું બજેટ આવતા વર્ષે આપણે પાડી દેવાના છીએ. એટલે વિદ્યાર્થી અદ્યતન ટેકનોલોજીથી સરસ રીતે અને ઝડપી એના કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણી શકે. આ ક્લાસનો ઉપયોગ 5માના વિદ્યાર્થી કરે છે, 5 થી 12ના બધા વિદ્યાર્થીઓ આના પણ વારાફરતી એના લેક્ચર સેટ કરેલા હોય છે. પછી 9મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી આવશે ત્યારે નવેસરથી ફોર્મ ભરવું પડશે. અત્યારે હું એટલા માટે વાત કરી દઉં છું કે કદાચ 2 મહિના પછી આ પ્રાર્થના હોલને ખોલી અને અહીંયા વર્ગખંડ બનાવવાના છે. હજુ 6 વર્ગખંડ ઘટે છે. 16 બનાવ્યા 6 બનાવું પછી હમણાં વાંધો નહીં આવે. અને આના ઉપર આખો પ્રાર્થના હોલ નવો, ગણતરી એવી છે કે 80 પ્રાર્થના હોલ બનાવો વાતાનું ખોલી, અને વિદ્યાર્થીઓમાં મસ્ત પ્રાર્થના કરે, અલગ અલગ એક્ટિવિટી કરે, મજા આવે એમને પણ. તો 9મા ધોરણમાં જ્યારે આવશે ત્યારે એક વાલીએ ફરીને પ્રવેશ ફોર્મ ભરવું પડશે. મોટાભાગના વાલી એમ કહેતા ફોન કરી દે લેશે 8મું ભણતો તો આ નહીં ભણાવવાનો, અમારે ફોર્મ ભરવાનું હોય. તો 8મું પ્રાઇમરીમાં છે. પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને હવે માધ્યમિકમાં પ્રવેશ પામે છે ત્યારે નવેસરથી પ્રવેશ ફોર્મ ભરવાનું હોય છે. એ વખતે તમારે એના નામ, અટક, જન્મ તારીખ જે સુધારા કરવા હોય એ 9મા ધોરણમાં સરળતાથી થઈ જાય છે. જે વાલી મીટિંગમાં હાજર છે એને બહુ તકલીફ નહીં પડે, નથી આવ્યા ને એને બહુ તકલીફ પડે, પછી એમને રૂબરૂ જવું પડે બહુમાળી ભવન. એટલે 9મા ધોરણમાં તમારે ખાલી ડોક્યુમેન્ટ સ્કૂલ લેવલે પૂરા પાડવાના, બાકીની બધી જ પ્રક્રિયા અમારા ક્લાર્ક ત્યાં જઈને બહુમાળી ભવન જઈને કરી આવશે. એટલે 8મામાંથી 9મામાં જ્યારે બાળકો પ્રવેશ પામે ત્યારે એના નામ, અટક, જન્મ તારીખ, જે કે અસ્વદીર્ઘ સ્પેલિંગમાં જે મિસ્ટેક હોય એ બધી 9મા ધોરણમાં સુધારી નાખવાની, જેથી કરીને 10મા ધોરણના ફોર્મ ભરાય ત્યારે દોડાદોડી ન થાય. આધાર કાર્ડનું સ્પેલિંગ જે છે એ જ સ્પેલિંગ એલસીમાં હોય એ ખૂબ જરૂરી છે. બંને એક સરખા સ્પેલિંગ રાખવા, નહીતર જેડબલઈ નીટના ફોર્મ નથી ભરી શકાતા. ગયા વખતે રાત્રે પોસ્ટ ઓફિસ ખોલાવડાવી પડી હતી, કારણ કે આપણે ટોપ લેવલનો વિદ્યાર્થી એનું ફોર્મ નહોતો ભરી શક્યો નીટનું, 2 મિસમેચ થતું હતું આધાર કાર્ડ આવે. એટલે વાલીએ થોડુંક સજાગ બની આધાર કાર્ડના સ્પેલિંગ જોઈ લેવાના. અમે તમને જ્યારે માર્કશીટ આપીએ તો એમાં લખેલો સ્પેલિંગ જોઈ લેવાનો, બેમાં ડિફરન્સ હોય તો અમારું ધ્યાન દોરી દેવાનું. 9મામાં નામ ચડાવીએ ત્યારે અમે સ્પેલિંગ તમે કહેશો એ મુજબ અમે લખશું. એકવાર જીઆરમાં લખાઈ જાય પછીથી અમે સુધારો ન કરી શકીએ, એમાં ચેકપોસ્ટ ન કરી શકીએ, એની સત્તા અમારી પાસે નથી. એના માટેની મંજૂરી જિલ્લા શિક્ષણાધિકારી પાસે લેવી પડે. આપણે જિલ્લા શિક્ષણાધિકારીનો દીકરો આપણી સ્કૂલમાં જ ભણે છે, સાહેબ તો રોજ મૂકવા આવે છે. એટલે આપણો મિત્ર છે, ઝડપી આપણું કામ કરી દે, સંબંધ રાખે આપણો, પણ દોડાદોડી ડોક્યુમેન્ટ ભેગા કરવામાં પેરેન્ટ્સને વધી જાય છે. તો આ બાબતે પણ આપણે બહુ એક્યુરેસી વાળું આ કામ કરવાનું છે, જેથી કરીને 10મા 12માના ફોર્મમાં કે ભવિષ્યમાં જેડબલઈ નીટ માટે એને ક્યાંય તકલીફ ના પડે. આ હતી શાળાકીય બાબતો. હવે પેરેન્ટ્સને લગતી જે બાબતો છે એમાં ફૂડને લગતી વાત મારે તમને કરવી છે. મહિને એક દિવસ તમે ફાસ્ટ ફૂડ ખવડાવજો. ફાસ્ટ ફૂડ એટલે ઝડપી બનતો ખોરાક. આ ફોરેનની અંદર વિદેશમાં કોઈને ટાઈમ નથી, અઠવાડિયાનું એક બનાવી નાખે અને ઝડપી ગરમ કરીને ખાઈ લે. એટલા માટે ત્યાં શોધાયેલી વસ્તુ છે.
ત્યાં ઠંડુ વાતાવરણ છે એટલે એને લાયક છે. આપણું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું છે. આપણે 3 ઋતુ, ત્રણેય ઋતુનો ખોરાક જુદો લેવાનો છે. દરેક મિટિંગમાં ખાસ તો મમ્મીઓને લગતો મુદ્દો છે. હું આનો એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે, કયા ખોરાક વિરુદ્ધાર ગણાય. મને ખબર નહોતી. હું આ ઉંમરે પહોંચ્યા પછી મને ખબર પડી કે અમુક ખોરાક સાથે અમુક ખોરાક ન લેવાય. એનાથી આપણા શરીરની અંદર બહુ ખતરનાક પરિસ્થિતિ ઊભી થાય. આપણે અડદનો પાપડ બહાર જમવા માટે જઈએ ત્યારે અડદ ખાઈએ છીએ, સાથે ડુંગળી ખાઈએ છીએ. આ બે કોન્ટ્રાસ્ટ વિરુદ્ધાર છે, ખવાય જ નહીં. એમાંથી ભયંકર આંતરડાના તકલીફો થાય છે. એટલે કાનાણી સરથી મારી એક ચેનલ મેં શરૂ કરેલી છે. એમાં હું એક ફૂડનો વિડીયો મૂકું ત્યારે બેનો ખાસ જોઈજો. બાકીના નહીં જોવો તો ચાલશે. આનો કઈ મારે પ્રચાર પ્રસાર કરી એમાંથી મેં કઈ કમાવાની વૃત્તિ રાખી નથી. ભગવાને ખૂબ આપ્યું, સંતોષ છે, અને સારી ચેરિટીનું કામ વર્ષે હું કરી શકું છું. તો આ ફૂડ માટેની જે વાત છે એમાં હવેના વાતાવરણમાં શિયાળો શરૂ ન થાય ત્યાં સુધી દરેક વાલી અઠવાડિયામાં 3 દિવસ ફરજિયાત મગ અથવા ચણા, એને કઠોળ જે ભાવતું હોય તે અલ્ટરનેટ મોકલો. કદાચ એને જેને ગેસની ટ્રબલ થતી હોય તો ઉપર જીરું ભભરાઈ દો એટલે મટી જાય. ચોખ્ખું ઘી 2 ટીપા નાખી દો એટલે ગેસની ટ્રબલ બંધ થઈ જાય. ગેસ થઈ જાય એટલે મગ ન ખાવા એવું નથી. મગ છે ને એ બેસ્ટમાં બેસ્ટ સુપાચ્ય ખોરાક છે, અને આ ઉંમરે એનું બોડી ડેવલપ થાય. 16 વર્ષની ઉંમર સુધી એની હાઈટ વધે. પછી મારી જેમ નીચો રહી જાય તો પછી કાંઈ નીચો જ રહે. એની હાઈટ પછી ન વધી શકે. માનસિક હાઈટ વધે, શારીરિક હાઈટ છે એ અટકી જાય. તો આ ઉંમર 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું અને 10મું ધોરણ ત્યાં સુધી તમે એને પૌષ્ટિક ખોરાક આપવો પડે. કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી અને ખનિજ ક્ષાર, કાપરો, ચવી, ખડ, ટૂંકું સૂત્ર છે એનું. આ બધા જ તત્વો એને મળવા પડે. માત્ર મગ ખવડાવો તો એનું તાકાત આવી જાય એવું પણ નથી. એને પૂરતું પ્રોટીન પણ મળવું પડે, ચરબી પણ મળવી પડે, અને એ પ્રકારનો તમે નાસ્તામાં આયોજન કરજો. પેકેટ વાળો નાસ્તો પ્રતિબંધિત છે. કોઈ પેકેટમાં નાસ્તો લાવશે તો ટૂંક સમયમાં મેં નાસ્તો બાળકોને ના પાડશું કે નહીં કરતા. અહીંયા પ્લાસ્ટિક ન લાવી જીતાવો છે. પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ કરવા માટેનું મારું મિશન છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે, અને એમાં મને ઘણી બધી સફળતા મળી છે. એટલે પહેલું ફૂડ, સાંજે બધાએ સાથે બેસીને જમવું જોઈએ. આ કહેવાનો હું અધિકારી એટલા માટે છું કે હું સાથે બધા ફેમિલી મેમ્બર્સ સાથે જમું છું. ગમે તેટલું આપણું કામ હોય પણ એને સાંજે આટોપી દેવું પડે. જો આપણે ઇન ટાઈમ કામ ન કરી શકીએ તો આપણે આત્મમંથન કરવું જોઈએ કે ધંધામાં ક્યાંક આપણે બિનજરૂરી જે જગ્યાએ નથી સમય આપવાનો ત્યાં વધુ ટાઈમ ફાળવતા આવીશું. ક્યાંક મિસમેનેજમેન્ટ હોઈ શકે. એટલે દરેક પેરેન્ટ્સને ખાસ, એમાં ખાસ ભાઈઓને લાગુ પડતો મુદ્દો કે સાંજે સાથે જમો. બાળકોને સાથે બેસાડી અને જમવાથી મોટા ભાગના પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ ત્યાં જ રહેલું છે. અભ્યાસિક બાબતમાં દરેક વાલીએ આ ઉંમરે એને કલ્પના શક્તિ વધે એવા પુસ્તકો લઈ દો. 7માનું વેકેશન પડે કે 8માનું વેકેશન પડે ત્યારે ટાર્ઝનની વાર્તા, ટાર્ઝનના 12 ભાગ છે, નાના નાના, મેં વાંચેલા એ ઉંમરે. મારા મા બાપ ખૂબ ગરીબ હતા પણ લાઇબ્રેરીનો ઉપયોગ કઈ રીતે કરવો એ મને કીધેલું, અને મેં ખૂબ લાઇબ્રેરીના પુસ્તકો વાંચ્યા. એના લીધે આજે મારી વાંચનની ટેવ સારી છે એટલે હું સ્પીચ આપી શકું છું. નહીતર તો ક્યાંથી આ બધું શીખવું પોતું બહુ અઘરું પડે. પણ ઇન્સ્ટન્ટ કોઈ પણ વિષય ઉપર બોલવું હોય તો મને કુદરતની, સરસ્વતી માતાની મારા ઉપર મહેરબાની છે. તો તમારા બાળકોને પણ સારી રીતે સ્પીચ આપી શકે. મારી પાસે એવા ટેલેન્ટ સ્ટુડન્ટ પણ છે એને જે તમે વિષય આપો વિષય ઉપર બોલી શકે. હું જ બોલું એમ નહીં, મારા વિદ્યાર્થીઓ એવા છે. 8મા ધોરણમાં એવી કેટલી દીકરીઓ છે કે તમે એને કોઈ વિષય આપો એટલે સટાસટી બોલવાનું ચાલુ કરે, જોયા વગર બોલી શકે. અને અમારા વક્તૃત્વ સ્પર્ધા યોજી હોય ને ત્યારે 3 વખત એના 3 કેટેગરીમાં સ્પર્ધા યોજીએ. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ. 3 રાઉન્ડ બહાર પાડવા પડે. એટલા વિદ્યાર્થીઓ ભાગ લે, એનો આપણને આનંદ હોય છે. એટલે એને સારા પુસ્તકો આપજો. મા બાપ તરીકેની તમારી ફરજ એ છે કે એના જન્મ દિવસે કદાચ એક જોડી કપડા નવા ન લઈ દેતા, એના બદલે 5 પુસ્તકો નવા લઈ દેજો. પુસ્તકો હશે તો ક્યારેક અંદર જોઈશે તો મોબાઈલનો ઉપયોગ નહીં કરે. દુનિયાનું બેસ્ટ સેલર એક પુસ્તક છે જેનું ગુજરાતી ભાષાંતર
દુખિયારા વિક્ટર હ્યુગોએ લખેલું પુસ્તક છે. વિક્ટર હ્યુગોનું પુસ્તક છે અને ગુજરાતીમાં મળશે એનું ભાષાંતર મૂળશંકર ભટ્ટે કરેલું છે, દુખિયારા. આ પુસ્તક મારા ત્યાં હતું. બધા પેરેન્ટ્સે વાંચ્યું, જેને વાંચનનો રસ છે આ લખી લીધું પુસ્તક. ઘણા બધા મારી પાસે યાદી છે. આનો એક વિડીયો બનાવીશ કે કયા પુસ્તકો બાળકોને કઈ ઉંમરે આપવા જોઈએ. તો વિક્ટર હ્યુગોનું આ પુસ્તક મારી પાસે હતું તો મારા બે બાળકોએ વાંચ્યું. એક તો કોલેજ કરી કોમ્પ્યુટર સાયન્સ પૂરું કરીને તે તો જોબ ઉપર લાગી ગયો. એણે આખું પુસ્તક વાંચ્યું ને વાંચવાનું ચાલુ કર્યું. પછી એક સમય એવો આવ્યો કે અમારે એને કહેવું પડતું તું પુસ્તક મૂકીને પહેલા જમી લે. એટલું બધું અંદર ઓતપ્રોત થઈ જાય. આ મોબાઈલ થી દૂર કરવા હોય તમારા બાળકોને તો એનો બેસ્ટ ઈલાજ અને બેસ્ટ એનો ઉપાય સારા પુસ્તકો છે. હું તો 11-12 ના વિદ્યાર્થીને અત્યારે પણ કહું છું તમારા લાઇબ્રેરી જઈને વાંચવું. ઘરે કદાચ તમને સમય ન મળે, વાંચનનું ઘરે વાતાવરણ ન હોય તો ફરજિયાત લાઇબ્રેરી જાઓ. જોરાવનગર લાઇબ્રેરીમાં જઈએ તો ઓછામાં ઓછા 60 થી 70 યુવાનો વાંચતા હોય છે, પરીક્ષાની તૈયારી કરતા હોય અને એકદમ સાયલન્ટલી તૈયારી કરતા હોય છે. અમે વિદ્યાર્થી માટે હમણાં એક મોટિવેશનનો સેમિનાર પણ રાખ્યો હતો, બાહ્ય પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થવાય. તો એના વાંચન માટેની મારે આ વાત કરવી હતી. સારા સુટેવ અને સારા સંસ્કાર તો આપણા જીવનમાંથી જ બાળકો શીખે છે. કોઈ એના બહારથી કરિયાણાની દુકાનેથી કે મળતો નથી, વેચાતો ટોનિક લઈ આવી અને એને આપવામાં આવે તેનામાં સારા સંસ્કાર ખીલવા માંડે. આપણે આપણા વર્તન, વ્યવહાર અને વાતચીતમાંથી જ બાળકો આપણામાંથી શીખતા હોઈએ છીએ. તો આપણો વાણી, વર્તન, વિચાર ઉચ્ચ કક્ષાના રાખીએ, હકારાત્મક પોઝિટિવ થિંકિંગ રાખશું તો આપણા બાળકો પણ પોઝિટિવ થશે. બધી વાત એક આ વસ્તુ કે બાળકની કેટલીક વાત ક્રોસ વેરિફિકેશન કરવાની છે. આપણે એના ઉપર અવિશ્વાસ નથી દાખવવાનો, પણ ક્યારેક એનું દફતર ચેક કરો. આ ઉંમરે હવે ચેક કરવું પડશે. 9, 10, 11, 12 માં આવે ત્યારે એ હાજર હોય ત્યારે દફતર ચેક કરવું હોય તો ભલે, એ ગેરહાજર હોય ત્યારે ક્યારેક ચેક કરો. એમાંથી કોઈ પરચી મળે, કોઈ હમણાં તો મોબાઈલ મળી આવે છે. વાલીને કહીએ તો વાલી સાચું પણ ના માને. આપણે કહીએ કે તમારો દીકરો કદાચ મોબાઈલમાં ઓળખતો છે, ના સાહેબ કે મોબાઈલ તો અમારે છે જ નહીં. પછી જ્યારે એક સાથે દફતરનું ચેકિંગ કરીએ ત્યારે મોબાઈલ અંદરથી મળી આવે. ભાઈબંધનો હોય કે બીજા ગમે ત્યાંથી લાવ્યો હોય. 2 LC કાઢી દીધા. હું તો તરત LC આપી દઉં, ભાઈ પણ આને અમે આવું નહીં સાચવી શકીએ. 12 વર્ષની એક દીકરીને LC આપી દીધું. બરોબર. હવે મોબાઈલ નવો નતર ક્યાંથી લઈ આવ્યો? વાલી કે ના સાહેબ અમારા ઘરે મોબાઈલ છે જ નહીં, આપણે બોલાવીને સમજાવીએ. તો ઘણી વખત વાલી અમારા ઉપર હાવી થઈ જાય, અમારું બાળક હોય જ નહીં સાહેબ, તમે અમથા ખોટી વાત કરો છો. પછી જ્યારે પ્રૂફ સાથે આપીએ ત્યારે વાલી સ્વીકારે ના સાહેબ, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે 7મું, 8મું, 9મું, 10મું, 11 અને 12 આ 5 વર્ષ તમારે કાળજી લેવાની છે. 12મું ધોરણ પતશે પછી એને બધી વિવેક બુદ્ધિ આવી ગઈ છે. પછી તમે એપલનો ફોન લઈ દેજો, પછી બધા ફોન આપજો, પછી એનામાં કઈ બગડવાના ચાન્સીસ નહીં રહે. અત્યારે ના સમજ ઉંમર છે એટલે બગડવાના ચાન્સીસ વધારે છે. તો ક્યારેક ક્રોસ વેરિફિકેશન કરજો. અંદરથી જાતની પડીકી મળશે, મીઠી સોપારી. ભાઈબંધ ખાતો એટલે ખાવાનું ચાલુ કરે. એનો શોખ નથી, બંધાણ નથી, એને વ્યસન કહેવાય એને ખબર નથી, પણ ભાઈબંધે લીધું. તો આવું ક્યારેક મળી આવે તેને સમજાવો. અમે તો દફતર ચેક કરીએ જ છીએ. એટલે એક આ વાત ખાસ તમારે ધ્યાન ઉપર લેવાની છે. અને બીજું, આપણો સંતાન કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ પગલું ભરી દેશે તો દુનિયામાં પહેલી જ ભૂલ એને કરી એવું નહીં માનીને એના પ્રત્યેનું એવું વર્તન નહીં કરવાનું. આગળની મિટિંગમાં દુનિયાના સૌથી વધુ જેના પુસ્તકો અલગ અલગ ભાષામાં ટ્રાન્સફર થયેલા છે, બીજા દેશનો છે લેખક સિડની શેલ્ડન. કદાચ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો, ગૂગલ ઉપર, તો એની માહિતી મળશે. એ જ્યારે નાનો હતો એને પોતાની આત્મકથા 85 વર્ષની ઉંમર પછી એને આત્મકથા લખવાની ચાલુ કરી. 90 વર્ષ જીવ્યો. એને આત્મકથામાં લખેલી વાત જય વસાવડાએ આપેલા વક્તવ્યમાંથી હું તમને કહું છું. શેલ્ડન લખે છે કે મારા પિતા સામાન્ય સુથારી કામ કરતા, ગરીબ પરિસ્થિતિ, રોજનું લઈને રોજ ખાય એવી પરિસ્થિતિ. હું કોલેજમાં દાખલ થયો, મારી પાસે પૈસા નહીં, સારા કપડાં નહીં, બાઇક નહીં, મને કોઈ બોલાવે નહીં, અને હું સાવ સૂનમૂન રહેતો. મને એવું થતું મારા પપ્પાએ કઈ કામ ધંધો કર્યો નહીં, પૈસા કમાણા નહીં,
મારે એમના લીધે સીન સપાટા પાડી શકાતા નથી, ભાઈબંધો બનતા નથી, મારે ખર્ચ કરી શકાતો નથી, સારા સારા મોજશોખ થતા નથી, અંદર ને અંદર એવું ગિલ્ટી ફીલ એને થઈ રાખે ને એમાંથી એને એવું નક્કી કર્યું મારે મરી જાવ. દુનિયાના સૌથી વધુ આત્મહત્યાનું પ્રમાણ ભારતમાં છે, સૌથી વધુ, અને એની ઉંમર છે 15 થી 25 વર્ષ. શોર્ટ ટાઈમ પૂરતું લાગી આવે અને તરત આ જે આપણે જોયું ને સોશિયલ મીડિયા, એની બીજી સાઈડ ઇફેક્ટ છે બાળકો ઝડપી ગુસ્સે થઈ જાય છે. એક બાળક બીજા બાળકના પેટમાં પરિકર ઘુસાડી દે, બાળક તડફડીને મૃત્યુ પામે. 7 ડે સ્કૂલનો જે અમદાવાદ ઘટના ઘટી, વાલી માટે પણ ચેતવણી રૂપ છે અને એજ્યુકેશન સંસ્થાઓ માટે પણ ચેતવણી રૂપ છે કે બાળકોની સહનશક્તિ જતી રહી. સામાન્ય વસ્તુથી સીડી ઉતરતા ધક્કો લાગ્યો અને બેની બોલાચાલી થઈ, નીકળજે તારા હોય એટલા લેતા આવજે. આ વિદ્યાર્થી ક્યાંથી શીખે છે? ઘરેથી શીખે. વાલી કહે છે તું તારા ભાઈબંધ ગમે થાય ને તો પાડી દેજે, મારી ન આવજે, માર ખાઈને ન આવતો. આ પરિસ્થિતિ છે એને ક્યાં લઈ જાય ને એ નક્કી નથી. હવે એને આપણે સમય જતો રહ્યો, હવે કલમનો યુગ આવ્યો. આ 21મી સદી છે કલમની છે. જેની પાસે વિદ્યા જાજી એ ટોપ લેવલ અને સૌથી સુખી છે. એની સમજણ જાજી, ટકાવારીની જેની સમજણ જાજી સુખી. હવે આર્થિક રીતે સંપન્ન બધા થઈ જવાના. તો સેડની સિલ્ડર લખે છે કે મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. હું બોટલ લઈ આવ્યો, ટીકડીઓ ઘેનની, અને ઘરે કોઈ જ નહોતું. એના મમ્મી સવારથી સાંજ મજૂરીએ જતા રહે, પપ્પા મજૂરીએ જતા રહે, એનો નાનો ભાઈ હતો એ ભણવા જતો રહેલો, ઘરે કોઈ નહોતો, એકલો હતો. અને બોટલ ખોલતો તો ઢાંકણું, એમાં દરવાજો ખુલ્યો અચાનક અને હાથમાંથી બોટલ પડી ગઈ અને એના પપ્પા જતા. એના પપ્પાએ જે કઈ બોટલ પડી ગઈ એટલે એનું રેપર વાંચ્યો, એક અક્ષરે કીધો નહીં. આ આપણે શીખવાનું છે, માતા પિતા તરીકે આપણે શીખવાનું છે. એક અક્ષર કીધો નહીં એને, નહીતર 2 તમાચા છોડ દે. તારે એવું શું દુઃખ પડી ગયું તે આત્મહત્યા કરવી પડે, કરીને 2 ફડાકા નાખે, પણ એવું ના કર્યું. ખાલી એવું જ કીધું બેટા કઈ વાંધો ને, ચાલ મારી સાથે આપણા બગીચા, ઘણા દિવસથી આપણે દરિયા કિનારે નથી ગયા. હવે અમસ્તું મારે ઓજાર હું ભૂલી ગયો હતો એટલે લેવા આવ્યો હતો, અચાનક આવ્યો અને આ તારું દ્રશ્ય જોઈ મને પણ દુઃખ થયું, પણ આપણે ચાલ જઈએ. દરિયા કિનારે ચાલતા ચાલતા અલગ મલકની વાતો કરે. મૂળ કહેવાની વાત તો કરતા જ નથી. ઓલાને અંદરથી દુઃખ થાય કે હમણાં કંઈક વાત કાઢે તો હું મારા પપ્પા સાથે કંઈક સ્પષ્ટતા કરું, પણ એ વાત જ ન કરી. છેલ્લે એવું કીધું કે બેટા તને પુસ્તક વાંચવાનો શોખ છે, તું પુસ્તક વાંચીશ ત્યારે મેં ખાસ જોયું છે કે નવું પુસ્તક લાવ એટલે શરૂઆતના 2-3 દિવસ તું 2-3 પાના વાંચે. 15 દિવસ 20 દિવસ પછી એક સમય એવો આવે છે કે તું સતત 3-4 કલાક પુસ્તક વાંચે. અમારે તને જમવાનું કહેવું પડે છે, તું એનો ઓપરો થઈ જાય અને પુસ્તકનો એન્ડ હોય ત્યારે તને ખૂબ મજા આવે છે. તો એ કે હા પપ્પા એવું તો બને છે. તો તારા જીવનનું પુસ્તક તે ચાલુ કર્યું છે. જે ચોકલેટનું રેપર પણ ખોલ્યું ના હોય એનો સ્વાદ કેવો કઈ રીતે કરી શકીએ, કઈ રીતે કહી શકાય? તે તારા જીવનનું રેપર પણ હજુ નથી ખોલ્યું. જ્યારે મારી ઉંમર તું 60 વર્ષનો થશે ત્યારે કદાચ હું જીવતો હોઉં તો આપણે બે વાત કરશું. તું પણ દુનિયાનો મહાન વ્યક્તિ બની શકે એમ છે. આ બધી જે કઈ સ્ટ્રગલ છે, સ્ટ્રગલ કરે જ રીતે. તારા જીવનમાં તકલીફ છે, તું એવું સમજીશ કે તારા એકના જીવનમાં છે? બધાના જીવનમાં નાની મોટી તકલીફો હોવાની, પણ તકલીફ હોય એનો અર્થ એવો નથી કે જીવન ટૂંકાવી નાખવું. અને એને લાગી આવે છે પછીથી એ ખૂબ વાંચે છે અને દુનિયાના બેસ્ટ સેલર પુસ્તકોમાં, દુનિયાના સૌથી વધુ ભાષાઓમાં, ઇંગ્લિશ, તુર્કી, જર્મન, બધી જ ભાષાઓમાં એના પુસ્તક ટ્રાન્સલેટ થયા. 85 દેશ દુનિયાને ફેર્યા. આપણા ગુજરાતનો મોરબી પણ આવેલા, મોરબી પેલેસમાં રોકાયેલા. અને કોઈ છોકરીઓ એને નહોતી બોલાવતી. એ સમયે એ એટલો સારા લેખક બનેલા કે એને રોયલ્ટીની આવક જબરજસ્ત હતી. એ વખતની વિશ્વની સૌથી સુંદરમાં સુંદર હિરોઈન સાથે એના લગ્ન થયા, એના દીકરા દીકરી થયા, બે વેલ સેટ. અને જિંદગીના અંતિમ પડાવમાં એ પોતે આ લેખક લખે છે કે કોઈ પણ વસ્તુ હોય એની ધીરજ રાખવાની હોય છે. આપણે બાળકોને ધીરજ શીખવવાની છે. 1 વર્ષ ફેલ થયો, રિઝલ્ટ ન મળ્યું, ક્યારેક ટકા ઓછા આવ્યા, ક્યારેક એની કોઈ સિલેક્શનમાં
સિલેક્શન થતું હોય એમાં કદાચ સિલેક્ટ ન થયો તેથી નિરાશ થવાનું નથી. આવનારા યુગ માટેનો મોટો પડકાર આ છે કે આપણે આપણા બાળકો પાસે જો સમય નહીં કાઢીએ તો બાળકો આપણા હાથમાંથી જતા રહેશે. કદાચ આપણને પછીથી બોલાવે કે કેમ એ પણ એક પ્રશ્નજનક ઘટના છે. બીજી વસ્તુ, જ્યારે બાઇકની વાત નીકળી ત્યારે અઝરુદ્દીન એને એના દીકરાને સૌથી કિંમતી બાઇક લઈ દીધી. સત્ય ઘટના કહો, બરોબર, 17-18 લાખની કિંમતનું બાઇક લઈ દીધેલું. બાઇક એના જન્મ દિવસે ગિફ્ટ કર્યું અને એ બાઇક લઈને એનો દીકરો નીકળ્યો એક્સિડન્ટમાં તે દિવસે સેમ ડે મૃત્યુ પામ્યો. એ પોતે સંસદ સભ્ય થયો, કરોડો રૂપિયા કમાણો, પણ એને પ્રોપર્ટી શું કરવાની? એટલે બાઇક આપતા પહેલા એને કઈ રીતે ચલાવવું એ બહુ અગત્યની મેટર છે. અને સંસ્કારની એક ટૂંકી વ્યાખ્યા મારી દ્રષ્ટિએ જે મને જડી છે એ મારે તમારી સાથે શેર કરી અને મીટિંગની પૂર્ણાવતિ તરફ આપણે જવું છે. આ દુનિયામાં આપણા સિવાય બીજા લોકો પણ રહે છે એનું ધ્યાન રાખવું એટલે સંસ્કાર. આપણે ક્યાંક બાઇક પાર્ક કરીએ બાઇક તો આજે વિચાર કરવો પડે મારું બાઇક પાર્ક કરવાથી કોઈ તકલીફ નહીં પડે ને, આપણે પાડોશીને તકલીફ નહીં પડે ને. આ વિચાર જ્યારે આવે એ સંસ્કાર. સંસ્કારની બહુ ટૂંકી વ્યાખ્યા. આ વસ્તુ આપણે આપણા બાળકોને શીખવવાની કે આ પૃથ્વી પર માત્ર આપણે જ નથી રહેતા, આપણી સાથે રહેલા તમામ લોકો, પશુ પંખી, બરોબર, પશુ પંખી પણ આવી શકે. ઉમાશંકર જોશી તો બહુ સરસ એના કાવ્ય રચેલા છે. તો આ બધા જ પૃથ્વી પર રહેલા જીવ છે એની સાથે મારે કઈ રીતે જીવવું તે એટલે સંસ્કાર. તો આપણા દીકરા દીકરીઓ ખૂબ સંસ્કારી બને, અમે પણ એને સારું વાતાવરણ પૂરું પાડવાનો બહુ પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાં તમારા જેવા જાગૃત વાલીનો અમને સપોર્ટ મળે છે, એનો અમને આનંદ છે. 7 અને 8ના વિદ્યાર્થીઓને 5, 6, 7, 8ના વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવાસનું આયોજન નથી, એના બદલે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવાના છે જેમાં ફિલ્મના કોઈ પણ ગીત નહીં હોય. ધમાલિયા પિક્ચરના ગીત મને પણ નથી ગમતા. એ રસ છે જીવનનો પણ એ સીમિત હોવો જોઈએ. એ જગતનો થઈ જાય ને બીજા બધા રસ, વીર રસ મરી પરવારે, શાંત રસ મરી પરવારે, જીવનના બધા રસ જરૂરી છે. અને એના માટે વિવેક ચૂડામણી નામનો ગ્રંથ છે, મેં બધો પૂરો નથી વાંચ્યો પણ એ વાંચવા જેવો છે દરેક વાલીએ. તો આટલી વાત મારા તરફથી તમને કહેવાની હતી. વાર્ષિક ઉત્સવ ટાઉન હોલની અંદર રાખવો છે મોટો, એમાં 1000 પેરેન્ટ્સ બેસી શકે એવી વ્યવસ્થા છે. ગયા વર્ષે આપણે જૂની સ્કૂલે જે વિદ્યાર્થી અભ્યાસ કરે એમના માટેનું આયોજન કર્યું હતું. આ વર્ષે 5 થી 8ના બધા જ વિદ્યાર્થીઓ જેને ભાગ લેવો હોય એને માત્ર કોસ્ચ્યુમ જે આપણે ભાડે લાવીએ છીએ એનું પેમેન્ટ ચૂકવવાનું હોય છે, બીજો કોઈ અલગ ચાર્જ એનો કોઈ અમે લેતા નથી. ત્યાં એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન બીજા સેમેસ્ટરમાં કર્યું છે, એની સૂચના આપને મોકલવામાં આવે. જો એની ઈચ્છા હોય તો ભાગ લેવડાવજો, ન ઈચ્છા હોય તો કોઈ વસ્તુ પરાયણે નથી હોતી. આ મરજિયાત કાર્યક્રમ છે. બધી વસ્તુ આવરી લીધી છે. તમે બધા મીટિંગમાં ઉપસ્થિત રહી આપનો કિંમતી સમય ફાળવ્યો બદલ તમને સૌને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર પાઠવું છું. અમારા તરફથી ક્યાંય પણ ત્રુટી રહી જતી હોય તો વિના સંકોચ અમારો કાન ખેંચવાનો તમને અબાધિત અધિકાર છે. અત્યારે આપના સજેશન આવકારીએ છીએ. કોઈ પેરેન્ટ્સ મૌખિક સૂચન ન કરવું હોય તો લેખિતમાં તમે જ્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જ કાઉન્ટર ઉપર કાગળ અને પેનની વ્યવસ્થા છે. તમે અલગથી કાગળ માંગી અને એમાં સૂચન મોકલી શકશો. એક પેરેન્ટ્સે આજ સરસ સૂચન લેખિત મોકલ્યું. કાજલબેન નામ છે, નામ જાહેર કરું છું, સારું સૂચન છે, એ પેરેન્ટ્સને સલામ કરું છું. એમણે એક વાત ખાસ કીધી કે સાહેબ રાષ્ટ્રપ્રેમ વધે ને એના માટે ડેઈલી રાષ્ટ્રગીત ગવાવું પડે. અને આપણને વાત સ્પર્શી ગઈ મને, અને તરત મીટિંગમાં મેં તમારી મીટિંગ પછી એટલે અમારી મીટિંગ ચાલુ થઈ છે. આ જગ્યાએ હું શિક્ષકોને બેસાડવાનો છું. તો મેં તરત સૂચના આપી દીધી કે આપણે હવે પ્રાર્થના પતે તરત રાષ્ટ્રગાન કરાવો. વિદ્યાર્થી બધા પોતાની જગ્યાએ ઊભા થઈને રાષ્ટ્રગીત બોલે, એનાથી રાષ્ટ્રપ્રેમની વૃદ્ધિ થશે. એટલે બેને જે સજેશન કર્યું માતા તરફથી, માતા વાલી તરફથી સજેશન આવ્યું, એટલે એના માટે બહેનોની જાગૃતતા માટે હું અભિનંદન પાઠવું છું. તો આપ લેખિત સૂચન મોકલી શકશો. મૌખિક કોઈને ડિસ્કસ કરવાની પોતાના બાળકના કોઈ પણ બાબતની તો એ પેરેન્ટ્સ અહીંયા રોકાશે. બાકીના પેરેન્ટ્સને જવા માટેની છૂટી. બહેનો માટેની આ સીડી નક્કી કરેલી છે, ભાઈઓ માટેની પાછળની. બોયઝ પણ એ સીડીએથી આવે જાય છે. એટલે જેને સૂચન હોય એ પેરેન્ટ્સ રોકાય
જેના કોઈ સૂચન નથી એમના માટે મીટિંગ અહીંયા પૂર્ણ થઈને જાહેર કરશું. ફરી કરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. બહેનો પહેલા જશે.